કેમ છે બાળકો? મજામાં? જો આજથી આપણે 9મું પ્રકરણ શરૂ કરીશું. એમાં 2 ટોપિક છે. આજે આપણે પહેલો ટોપિક સમાંતર શ્રેણીથી શરૂ કરીશું. એટલે આપણે શરૂ કરીશું સ્વાધ્યાય 9.2થી. સ્વાધ્યાય 9.1 એકદમ સહેલું છે, પછી કરાવીશું. એ ત્યાંથી શરૂ કરીએ ને તો કંટાળો આવે. ઓકે, એટલે સમાંતર શ્રેણી. આ સમાંતર શ્રેણી જે છે એ કદાચ તમે 10મા ધોરણમાં થોડુંક ભણેલા હો, થોડુંક એનું એ બી આવી શકે છે, અને પછી આગળ નવું આવશે. બધું તો નથી જ ભણેલા, એટલે એવું પાછું ના માની લેતા કે અમને આવડે જ છે બધું. થોડુંક કદાચ એવું હશે કે જે તમે 10માં ભણેલા છો. આપણે શરૂ કરીએ તો પહેલું આ a પ્લસ ડી, a પ્લસ 2d, હજુ એક લખી નાખું a પ્લસ 3d. આને સમાંતર શ્રેણી કહેવાય. તમે ધ્યાનથી જોશો તો આનો અર્થ એવો થયો કે આપણે પ્રથમ પદને સૂત્ર બનાવી દીધું એ. પ્રથમ પદ માટે અક્ષર કયો કહી દીધો? એ. હવે બીજી વસ્તુ ધ્યાનથી જુઓ. આ બીજું પદ એમાંથી પહેલું બાદ કરો, a પ્લસ ડી, એમાંથી એ બાદ કરો, ડી બચે. ત્રીજામાંથી બીજું બાદ કરો, a પ્લસ 2d, એમાંથી a પ્લસ ડી બાદ કરો, ડી બચશે. આમાંથી આ બાદ કરો, a પ્લસ 3d માઇનસ a પ્લસ 2d. તો એને કહેવાય સામાન્ય તફાવત. એ થશે ડી. સામાન્ય તફાવત એટલે બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત. પણ ક્રમિક પદ ફિક્સ હોય, બીજામાંથી પહેલું, ત્રીજામાંથી બીજું, પછીના પદમાંથી આગળનું પદ બાદ કરવાનું. બે ક્રમિક પદનો તફાવત, અથવા એને કહેવાય સામાન્ય તફાવત ડી. આ સમાંતર શ્રેણીનો nમું પદ શોધવું હોય, બરાબર છે, an, તો a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. શેનાથી દર્શાવાય? a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. n એટલે nમું પદનું સૂત્ર, પદનો નંબર. a એટલે પ્રથમ પદ, ડી એટલે સામાન્ય તફાવત. આ સૂત્ર છે એ તમે અહીંયા બી જોઈ શકો. જોજો કઈ રીતે. પહેલું પદ છે એમાં ડી નથી, બીજા પદમાં કેટલો છે? 1d, ત્રીજા પદમાં 2, ચોથામાં 3. તો જુઓ, તમે જે પદનો નંબર બોલો છો ને એના કરતાં એક ઓછી સંખ્યા છે ડીમાં. ખ્યાલ આવે શું કહું છું? 3d ચોથું પદ, પદ 4, ડી 3. ત્રીજું પદ તો પદનો નંબર 3, ડી 2. એટલે જેટલા નંબર છે એના કરતાં એક ડી ઓછો છે. તો એનમાં પદમાં કેટલો ડી હોય? n માઇનસ 1. આ બી તમે લખી શકો અહીંયા ડાયરેક્ટ. એના પરથી જ સૂત્ર બનાવેલું છે. હવે આ nમું પદ, n પદોનો સરવાળો. n પદોનો સરવાળો Sn, એનું સૂત્ર છે, સરવાળાને Sn થી દર્શાવે, n/2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. તો n પદોનો સરવાળોનું સૂત્ર છે. અથવા બીજું સૂત્ર છે n/2 a પ્લસ l. આ l લખાય છે, અથવા અહીંયા બી બે વસ્તુ લખાય છે, an લખાય છે. જો l લખીશ તો મારે સ્પષ્ટતા કરવી પડે. l એટલે છેલ્લું પદ. આ છેલ્લા પદનો અર્થ પાછો થાય nમું પદ. અને જો તમે an લખી નાખો તો તમને ડાયરેક્ટ અર્થ ખબર પડે, a પ્લસ n. n એટલે nમું પદ. એટલે હું an લખીશ. ટેક્સ્ટ બુકમાં l છે, જે લખીએ ચાલે છે. એવું જ અહીંયા બી છે ભાઈ. આ an એવી કહેવાય છે, tn બી કહેવાય છે. હું એને an લખીશ. હવે આ કદાચ તમે ભણી ગયા હોય એવું બની શકે. ઓકે, તો તમને સૂત્ર આવડતા હોય. દાખલા તો નવા જ આવ્યો, પણ નથી ભણેલા કે ભણેલા છો, સૂત્ર તૈયાર કરી દેવાના છે. દાખલા હું ચલાવવાનો જ છું. સૂત્ર બી મેં ચલાવ્યા જ. તમે ભણેલા હો તો બી ભલે, ન ભણેલા હો તો બી ભલે, ભૂલાઈ ગયું હોય તોય, યાદ હોય તો બી, હું તો બધું ચલાવીશ જ. ફરી એકવાર જોઈ લો. સમાંતર શ્રેણી તો કે a પ્લસ ડી, 2d, 3d, n માઇનસ 1d. ટૂંકમાં ડી ઉમેરાતો જાય. એટલે પ્રથમ પદ છે એ વડે દર્શાવીશું. સામાન્ય તફાવત એટલે બે ક્રમિક પદનો તફાવત. હંમેશા પછીના પદમાંથી આગલું પદ બાદ થાય, એને કહેવાય ડી. એનું nમું પદ an, શોધવાનું સૂત્ર છે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી.
એન પદોનો સરવાળો એના બે સૂત્ર છે n/2 2a + n - 1 × d, n/2 a + an અથવા a + l. અહીંયા પાછા બે અક્ષર છે, ગમે તે એક યાદ રાખવાનું. તમારે બધું યાદ રાખવાની જરૂર નથી, હું માહિતી આપું એટલે બધી આપું. આપણે લખીશું n/2 a + n. હવે આ સૂત્ર ક્યારે વાપરીશું ને આ સૂત્ર ક્યારે વાપરીશું? બેમાંથી કોઈ પણ ચાલે, પણ સામાન્ય રીતે જ્યારે છેલ્લું પદ એનમું પદ આપેલું હોય ને સરવાળો શોધવું હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરાય, સહેલું પડે. એનમું પદ ના હોય અને સરવાળો શોધવું હોય ફરજિયાત આ સૂત્ર લેવું પડે. આ બંને જગ્યાએ ચાલે, એનમું પદ હોય તો બી ચાલે, ન હોય તો બી ચાલે. જ્યારે આ સૂત્ર માત્ર જ્યાં છેલ્લું પદ આપેલું છે ત્યાં જ ઉપયોગમાં લઈ શકું. ક્લિયર? હમણાં ઉપયોગ કરશું એટલે એકદમ ક્લિયર થઈ જશે. પહેલાં જરાક સૂત્રોની માહિતી તૈયાર કરી દો, સૂત્ર તૈયાર કરી દો, એટલે આપણે દાખલા શરૂ કરીએ. એકથી જો દાખલા શરૂ કરીએ. પહેલો દાખલો, 1 થી 2001 સુધીના અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો કરો. જો કુટ પ્રશ્ન પ્રકારની રકમ છે એટલે ટેક્સ્ટબુક બાજુમાં લઈને બેસવાનું. પહેલાં રકમ વાંચવાની, પછી દાખલો જોવાનો. લેક્ચરમાંથી વિડીયોમાંથી દાખલો પછી જોવાનો, પહેલાં રકમ વાંચવાની. 1 થી 2001 સુધીના અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો. તો પહેલાં તો હું 1 થી 2001 સુધીના અયુગ્મ પૂર્ણાંકો લખીશ. 1 3 5 7 2001 લખાઈ ગયા. આનો સરવાળો જોઈએ છે તો એ છે, એન છે, પણ એન નથી. જુઓ A1 એન 2001 ડી, ડી એટલે બે ક્રમિક પદનો તફાવત 3 ઓછા 1 2. આવડે? તો પહેલાં હું સૂત્ર લઈશ એનનું, a + n - 1 × d. આ 2001, આ 1 2, આ એક બાદ કરી દો તો આ 2000 2n - 2. સાદુરૂપ ગમે તે રીતે અપાયો. આ બે રાખીને પછી ભાગી નાખું ને પછી આ એક લઉં તોય ચાલે, જેમ આપવું એમ. આમાંથી n શોધવાનો છે, ગમે તેમ સાદુરૂપ આપો. આ બે આ બાજુ લઈ લો, 2002 2 થી ભાગી દો, આ n આવી ગયો. હવે n પદોનો સરવાળો Sn, n/2 a + n અથવા l લખી શકાય, પણ હું n લખીશ. હવે આપણે કહી શકીએ કે 1001 પદ ભાગ્યા 2 1 an 2001. તો 1001 ગુણ્યા 2002 ભાગ્યા 2. તો જુઓ જો આ શું આવ્યું? 1001 ગુણ્યા 1001. આ ગુણાકાર છે, સરસ કેલ્સીથી તમારે કરી દેવાનો. આજ મેં કેલ્સી નથી લીધું, અત્યારે હું ભૂલી ગયો છું કેલ્સી લેતા, આદત ના હોય ને કેલ્સીની. આ ગુણાકાર તમારે સરસ રીતે કરી દેવાનો એટલે જવાબ આવી ગયો. બોલો, સમજાય દાખલો? ખ્યાલ આવે છે? 1 થી 2001 સુધીના અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો. એકવાર ફરીથી કહી દઉં તો પહેલાં આપણે 1 થી 2001 સુધીના અયુગ્મ એટલે એકી સંખ્યા લખી લીધી. હવે 1 આ n છેલ્લું પદ 2001, ડી આપણે શોધી શકીએ 3 ઓછા 1 2. તો પહેલાં એનનું સૂત્ર મૂકી એન શોધી લીધું. આ સાદુરૂપ તમને જેમ ઠીક લાગે એમ આપી શકો, ઘણી બધી રીતે અપાય. મેં આમ આપ્યું. હવે એન પદોના સરવાળાનું સૂત્ર Sn n/2 a + n. n એટલે 1001 મૂકી દીધો. આ શોધવું પડે હો ભાઈ. કોઈ કહે હા પહેલાં બતાવી દો. 1001 ભાગ્યા 2, a એટલે 1, n 2001, 1001 ગુણ્યા 1001 આવી કેલ્સીથી ગુણાકાર કરી લેવાનો. કોઈ એમ કહે કે સર મને આ મોઢે ખબર પડે ભાઈ. 1 થી 2000 હોય તો 2000 સંખ્યા થઈ, એમાં અડધી યુગ્મ હોય, અડધી અયુગ્મ હોય, એટલે 1000 યુગ્મ, 1000 અયુગ્મ, અને પછી આ 2001 અયુગ્મ, તો 1001 થઈ ગઈ. અને અહીંયા ડાયરેક્ટ 1001 મૂકી દઈએ. MCQ ચાલે, ગણતરી દર્શાવવાની હોય ને એમાં ના ચાલે, ન મળે માર્ક. આ કરવું પડે. જો આવો જ બીજો દાખલો છે, કદાચ આવી જશે એટલી જગ્યામાં. 100 અને 1000 વચ્ચેની 5ની ગુણિત, 100 અને 1000 વચ્ચેની 5ની ગુણિત પ્રાકૃતિક સંખ્યાઓ, આનો સરવાળો જોઈએ છે.
રકમમાં જો હું રકમમાં જરૂર છે એટલું લખું છું. 100 1000 વચ્ચેની 5ની ગુણિત પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો. તો પહેલાં 5ની ગુણિત સંખ્યા લખું. 5 10 15 20 ગણી. છેલ્લી 100 અને 1000 વચ્ચેની કીધું. જો જરાક આ શબ્દ જોજો, આ વચ્ચેની એટલે 100 અને 1000 ના આવે. અહીંયા શબ્દ હતો સુધીની એટલે આ બે સંખ્યા આવે. આ અર્થ ગુજરાતીનો જરાક સમજી લેજો, નહીંતર એમાંય ભૂલ થાય. 1 થી 2001 સુધીની એટલે 1 અને 2001 આવશે. 100 અને 1000 વચ્ચેની એટલે 100 અને 1000 નહીં આવે. તો અહીંયા છેલ્લી સંખ્યા કઈ લખું? છેલ્લી આમાંથી 5 બાદ કરી દો. આ 5 વડે વિભાજ્ય છે ને એટલે. તો 5 બાદ કરી દઉં તો કઈ આવી ગઈ? 995. તો જુઓ એ તો છે જ આપણી પાસે. કેટલો છે? 5. એ એન બી છે. કેટલો છે? 995 છે. અરે ભગવાન, આવું થાય. 100 કીધા છે, 5 ક્યાં આવશે? 105 110 115 120 આવશે ને? ડી 110 ઓછા 105 એટલે 5 થઈ ગયો. હવે જુઓ જોઈએ સરવાળો શોધો, પહેલાં એન શોધવો પડે કે નહીં? એ એન એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી. એ એન 995 એ 5 ડી 5. 5 બાદ કરી દઉં 990. આ 5 ગુણા દીધા. 5 એન ઓછા 5. 5 ફરી આ બાજુ લઈ લો. 995 5 એન 995 5 એકા 5 4 વધે 49 5 9 45 4 વધે 199 199 થાય ભાઈ, જોવું પડે. 5 એકા 5 4 વધે 45 5 9 45 49 4 45 5 9 45 થાય 199. ભૂલ નહીં ને? જોઈ લો ફરીથી. 5 એન ઓછા 5 5 5 ગયા 5 એન 5 એકા 5 બરાબર છે. અને 5થી ભાગી શકાય કે નહીં? 5 એકા 5 ભાગી જ શકાય ને? તો ભાગ્યું. તો આટલા પદ આવે 199. હવેનો સરવાળો એસ એન n/2 એ પ્લસ એન એસ 199 199 ભાગ્યા 2 એ 105. જો ભૂલો કેટલી કરું છું. આ બીજા દાખલામાં ડગલો ભૂલો કરી ને. આ 5 મૂક્યા છે, એ 5 લખ્યા હતા ને એટલે પછી સુધાર્યું બધું ફરીથી. શું કામ થઈ ભૂલો? સ્પીડ વધારી એટલે સ્પીડ ઘટાડી નાખીએ પાછી. એ કેટલા છે? 105. પહેલાં 5 10 લખ્યા હતા ને એ લખી નાખ્યો, પછી સુધાર્યું ને એ રહી ગયો. આવું થાય. જુઓ 995 105 આ D5 બરાબર. ચલો આ બાદ કરી દો. 0 9 8 5 એન ઓછા 5 5 ઉમેરી દો 5 એન થયું. આવું છે. એન 5 એકા 5 3 વધે 39 5 7 35 4 વધે 45. જો આ બદલાઈ ગયો. હવે એસ એન n/2 એ પ્લસ એન એસ 179 એ 105 એ એન 995 179 ભાગ્યા 2 0 વધી 1 0 10 ને 1 11 બરાબર છે. 2 ઉડાડી દો 5 5 0. તો એસ એન 179 ગુણ્યા એસ એન નહીં એસ 179. આ ગુણાકાર તમારે કરવાનો કેલ્સીથી. બરાબર છે. જો બંને એક જ સરખા દાખલા એક જ રીત એટલે તૈયાર થઈ જાય. ક્લિયર? ગુણાકાર કરી દો એટલે જવાબ આવી ગયો. કરો તૈયાર. જુઓ ત્રીજો દાખલો. એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એટલે a બરાબર 2 છે.
રકમ વાંચજો પહેલાં. પ્રથમ 5 પદોનો સરવાળો પછીના 5 પદોના સરવાળાના 1/4 ભાગનો છે. તો પ્રથમ 5 પદનો સરવાળો S5, પછીના 5 પદ એટલે 6 થી 10 પદ. એનું સૂત્ર ના હોય. જો સૂત્ર હંમેશા પહેલા પદથી એનમાં પદનું હોય. એટલે 1 થી 5 પદનું સૂત્ર હોય, 6 થી 10 પદનું ના હોય. તો પછીના 5 પદ 6 થી 10 પદનો સરવાળો મારે જોઈતો હોય તો મારે શું કરવું પડે? જોજો S10 એટલે 1 થી 10 પદનો સરવાળો, એમાંથી S5 બાદ કરતો. તો આ 10 પદનો સરવાળો, એમાંથી પહેલાં 5 પદનો સરવાળો બાદ કરી દઉં તો બાકી બચે શું થઈ ગયો? 6 થી 10 પદનો સરવાળો. તો હવે રકમ બની ગઈ. પ્રથમ 5 પદોનો સરવાળો એના પછીના 5 પદોના સરવાળાના 1/4 ભાગનો. આનો 1/4 ભાગ થાય એટલો આ સરવાળો છે. તો આને 1/4 ગુણાવી દીધા. 6 થી 10 પદનો સરવાળો એને 1/4 ગુણાવવું એટલે પહેલાં 5 પદનો સરવાળો થઈ ગયો. તો 20મું પદ ઓછા 112 છે એમ સાબિત કરું. ટૂંકમાં 20મું પદ શોધવું છે આના પરથી. તો પહેલાં તો 4 આ બાજુ લઈ લો. S10 આ ડાબી બાજુ લઈ લો તો 4 ને 1 5 થઈ ગયા. S5 S10 સૂત્ર મૂકી દો. 5 પદનો સરવાળો n/2 2 a એટલે 2 પ્લસ 2a પ્લસ n-1 ઇન્ટુ d. n5 એ 2 મૂકી દીધા. n/2 2a પ્લસ n-1 ઇન્ટુ d. એ જ રીતે 10 પદ તો n/2 2a પ્લસ n-1 ઇન્ટુ d. n આમાં 10 મૂકી દીધા. એ તો 2 છે જ. તો જુઓ જો આ છેદમાંથી 2 જશે. આ 5 દુ 10 જશે. જા એટલે ઉડાડી જ દેવાના. આ 5 4 20. આ 4 છે તો 5 4 20. આ 4 દુ 8. આ 10 ઓછા 1 9 છે તો 9 દુ 18d. આ 20 ઓછા 18 2d. 8 ઓછા 20 ઓછા 12 તો d બરાબર ઓછા 6. આ d મળી ગયું. ક્લિયર? હવે આપણે 20મું પદ જોઈએ છે. an a પ્લસ n-1 ઇન્ટુ d. તો a20 a2 n20 અને d ઓછા 6 2 19 ઓછા વત્તા ઓછા 19 ગુણ્યા 6 6 9 20 6 120 થાય. 6 બાદ કરું તો 114 આવી ગયું. 20મું પદ ઓછા 112 સાબિત કરવું તો થઈ ગયું. સમજવાનો પોઈન્ટ શું હતો? એકવાર ફરીથી કહી દઉં. પ્રથમ 5 પદોનો સરવાળો S5 તેના પછીના 5 પદના સરવાળાના. તો પછીના 5 પદ એટલે 6 થી 10 પદ. સૂત્ર હંમેશા 1 થી n પદનું હોય. વચ્ચેથી કાંઈ મળે નહીં સરવાળો. તો આપણે લોજિક લગાડ્યું કે 6 થી 10 પદનો સરવાળો જોઈએ છીએ તો 1 થી 10 પદનો સરવાળો, એમાંથી 1 થી 5 પદનો સરવાળો બાદ કરી દો. બાકી બચે 6 થી 10 પદ થઈ ગયું. આ જે છે આના 1/4 ભાગનો છે એટલે આને 1/4 ગુણાય 2 સરખા થઈ ગયા. બસ પછી તો સાવ સહેલું છે. સાદુરૂપ તો ઓકે. જુઓ ચોથો દાખલો. આ સમાંતર શ્રેણીના પ્રથમ કેટલા પદોનો સરવાળો ઓછા 25 થાય એનો અર્થ SN આપેલું છે ઓછા 25. આપણે n શોધવાનું છે. તો એ તો રકમમાંથી મળે છે. પ્રથમ પદ ઓછા 6 d સામાન્ય તફાવત. તો આ બીજું પદ એમાંથી પહેલું બાદ એટલે ઓછા ઓછા વત્તા 6. 2 લસા લો 6 દુ 12 12 ઓછા 11 એટલે 1. આ d આવી ગયો. હવે SN નું સૂત્ર મૂકી દો. n/2 2a પ્લસ n-1 ઇન્ટુ d. આપણે n જોઈએ છીએ. આ ઓછા 25 છે સરવાળો. n શોધવાનો છે. આ a ઓછા 6 મૂકું n-1 d એટલે 1/2 મૂકીશું.
आ बे लई लो आ बाजू 25 दू 50 आ n हजू आ बे लसा लो 6 दू 12 तो है 2 लसा लो एटले -24 वत्ता n -1 आ बे लसा बोलो क्लियर। जो आ बे आ बाजू जवा दीधा एटले 50 लखी नाख्या आ बेनो लसा 6 दू 12 दू 24 -24 एटले n -1 बे लसा हजू आ बे आ बाजू जवा दो -100 n -25 -100 n स्क्वेर -25 n गुणाई दीधो तो n स्क्वेर -25 n 100 बराबर 0 असो सामे तो आ तो पूर्ण वर्ग थी गई। तो आ तो अहींया थी आई गयो n -5 बराबर 0 n बराबर 5 કેટલા પદોનો સરવાળો થાય 5 પદોનો સરવાળો। એકવાર ફરીથી જોઈ લઈએ -6 -11 દુત્યાંશ -5 પ્રથમ કેટલા પદોનો સરવાળો -25 થાય એટલે SN બરાબર -25 એ -6 D -11 દુત્યાંશ -6 વત્તા 6 6 દુ 12 12 -11 એટલે 1 1 દુત્યાંશ n/2 2a + n - 1 × D આ -25 n/2 a એટલે -6 डी एटले 1 દુત્યાંશ आ बे लीधा 50 आ बे गुणावो 6 दू 12 दू 24 -24 n - 1 2 लसा आ बाजू 100 आ n -25 n स्क्वेर -25 n तो आ 10 ना मैं आ पूर्ण वर्ग ना थाय। हारू थी जुओ बीजी वार जोयुं सादुरूप तमने समजावा 100 ना भाग सरवाळो 25 पूर्ण वर्ग क्या है तो आना तो अवयव पड़े 20 500 n -20 n -5 बराबर 0 तो आना परथी n बराबर 20 अथवा आना परथी n बराबर 5 तो केटला पदों सरवाळो थाय 20 अथवा 25 सॉरी 5 અને 20 પદોનો સરવાળો -25 થાય। બોલો ક્લિયર। છઠ્ઠો દાખલો જોઈએ કદાચ આવી જશે આટલી જગ્યામાં જોઈએ ટ્રાય કરીએ 25 22 19 આના નિશ્ચિત સંખ્યાના શરૂઆતના પદોનો સરવાળો 116 છે એટલે SN કેટલો છે 116 તો છેલ્લું પદ શોધો એટલે આમાં n શોધો ને એ છેલ્લું પદ કહેવાય પહેલાં n શોધવાનું પછી nમું પદ શોધવાનું તો દાખલો તો આગળની રીતનો જ છે એ કેટલા આવશે 25 ડી જુઓ જો 22 - 25 કેટલા થઈ ગયા -3 SN નું સૂત્ર n/2 2a + n - 1 × D थोड़ी जगह बचाइए ना आ 116 n 110 a 25 d -3 बे आ बाजू ले लो 6 दू 12 1 3 2 आ 50 आ -3 गुणाइए -3n -वत्ता 3 232 आ सीधा गुणाई दऊँ 53 गुणिया n एटलू ज ने 50 ने 3 53 तो सीधो n गुणाई दीधो -3n वर्ग 3n वर्ग डाबी बाजू वत्ता 53n डाबी बाजू ओछा आ वत्ता 232 है बराबर 0 232 गुणिया 3 एना भाग सरवाड़ो 53 अवयव पाड़वाना 232 गुणिया 3 ना करता आगळ एक लेक्चर में मैं कीधेलुं छे जोजो आ 232 ना भाग पाड़वाना उल्टू करवानुं आना अवयव पाड़वाना आ संख्या नानी करवानी 2 गुणिया 116 116 ना भाग 4 तेरी 12 सॉरी 4 दू 8 तो हाँ 4 थी चाले 4 दू 8 3 वधे 36 4 9 36 जो आई रह्यु 4 दू 8 8 तेरी 24 29 ना तो भाग ना पड़े
24 અને 29 53 3n વર્ગ ઓછા 29n ઓછા 24n વત્તા 232 0 3n n કોમન 3n ઓછા 29 ઓછા 24 કોમન આમાંથી 24 ના નીકળે ને આ 4 દુ 8 નીકળે 8 8 આ 3 તો આમ પડ્યા આવે છે ને 8 ગુણ્યા 29 એટલે 232 8 કોમન 3n ઓછા 29 3n ઓછા 29 કોમન n ઓછા 8 બરાબર 0 તો n બરાબર 29/3 અને આમાંથી n બરાબર 8 તો એક જગ્યા ઓછી છે સીધું લખી નાખ્યું આના બરાબર 0 એટલે 29/3 આના બરાબર 0 એટલે n બરાબર 8 આ શક્ય નથી કારણ ભાઈ n એટલે પદનો નંબર છે પહેલું પદ બીજું પદ ત્રીજું પદ ચોથું પદ એમ 8મું પદ 29/3મું પદ બોલાય ન બોલાય 7.66મું પદ હોય આ 7.66 છે નહીં 3 9 27 9.66 છે હોય એટલામું પદ નહીં n હંમેશા કેવું હોય ધન પૂર્ણાંક તો 8મું પદ થાય છેલ્લું પદ હવે મારે છેલ્લું પદ શોધવું છે an a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી તો છેલ્લું પદ 8મું છે એટલે એ 8 એ એટલે કેટલા છે 25 n એટલે 8 અને ડી એટલે ઓછા 3 25 આ 8 ઓછા 1 એટલે 7 7 ગુણ્યા 3 ઓછા 21 4 આ છેલ્લું પદ આન્સર લખી નાખવાનો છેલ્લું પદ 4 છે બોલો ખ્યાલ આવે એકવાર ફરીથી કહી દઉં આના પ્રથમ n પદોનો સરવાળો 116 હોય તો છેલ્લું પદ શોધો છેલ્લું એટલે nમું પદ SN 116 જેટલા પદોનો સરવાળો 116 થયો એમાં જે છેલ્લું હોય એ આપણે શોધવાનું ટૂંકમાં nમું પદ શોધવાનું આ એ તો 25 ડી એટલે 22 ઓછા 25 તો કે ઓછા 3 એટલે પહેલાં SNનું સૂત્ર મૂક્યું SN n/2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી આ 116 એ એટલે 25 અને ડી એટલે ઓછા 3 પછી આ અવયવ જે આવે એનું મેં અહીંયા બાજુમાં એક રીત બતાવી અવયવ આવડી જાય એટલે n 8 આવી ગયો પછી તો 8મું પદ શોધવાનું આ દાખલો એ જ હતો n શોધવાનો પછી એમાં nમું પદ નહોતું આમાં એટલું વધારાનું છે બાકી બે સરખા જ દાખલા છે ઓકે જુઓ 5મો દાખલો એક સમાંતર શ્રેણીનું પીમું પદ 1/q છે AP 1/q ક્યુમું પદ 1/p છે AQ 1/p તો સાબિત કરો કે પ્રથમ PQ પદોનો સરવાળો ટૂંકમાં પ્રથમ PQ પદોનો સરવાળો જોઈએ છે ફરીવાર પીમું પદ 1/q ક્યુમું પદ 1/p છે જો એક વાક્ય લખવું હોય તો લખાયો ધારો કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી છે વાક્ય લખવું જ લખાયો જ્યાં બી આવા દાખલા હોય કે જ્યાં શ્રેણી ના આપી હોય ને આ લખવું હોય તો લખી શકાય હવે જુઓ તેથી an a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી તો AP a પ્લસ p માઇનસ 1 ઇન્ટુ ડી આ આપ્યું શું આપ્યું છે થોડીક આળસ કરીને ઓછું લખીએ તો આ 1/q આપેલું છે આ નંબર 1 AQ a પ્લસ q માઇનસ 1 ઇન્ટુ ડી આ આપેલું છું 1/p મેં અહીંયા ડાયરેક્ટ લખી નાખ્યું અહીંયા લખું તો યાદ આવે ને ભાઈ ઓકે હવે આ બે સમીકરણ ઉકેલી આપણે એ ને ડી શોધવાના જ બીજું કંઈ નથી હવે આ બે સમીકરણ ઉકેલો હોય તો બાદ બાકી કરી દો એટલે પહેલાં તો એ ઉડી ગયો ડી મળી જશે સમીકરણ 1 ઓછા 2 લેતા તો જો આ એ જશે આમાંથી ડી કોમન p માઇનસ 1
ડી કોમન લઈ લો સીધો, -q માઇનસ માઇનસ +1. આમાંથી આ બાદ કર્યું, ડી કોમન લીધો એટલે p -1 બાદ કરું એટલે આને માઇનસ ગુણાવું, -q માઇનસ માઇનસ +1 સામે 1/q -1/p. તો આ 1 ગયો, p -q × d. આ લસા લો તો આ p - q ગયો, તો d બરાબર શું આવશે? 1/pq. સમીકરણ ઉકેલતા તો આવડે ને ભાઈ. આ ડીની કિંમત સમીકરણ 1માં મૂકી દઉં એટલે એ મળી જાય a પ્લસ p -1 ડી એટલે 1/pq સામે છે 1/q. આ ગુણાઈ દઉં, આ p ઉડી ગયો, લસા નહીં હો, આ ગુણાઈ દેવાનો, જોજો સાદરો એટલે આ p ઉડી ગયો, 1/q -1 ને ગુણાવો એટલે -1/pq. જો આ 1/q ગયો, આ સામે આ ડી અને એ મળી ગયા. હવે pq માં પદ જોઈશું, a pq, a પ્લસ pq -1 a એટલે 1/pq, d એટલે 1/pq. આ રહ્યું સૂત્ર તો અહીંયા લખેલું જ. પછી એકને એક દાખલામાં કેટલીક વાર લખાય, a d અને n એટલે pq. મૂકી દીધી કિંમત 1/pq. આ ગુણાઈ દઉં, જોજો આ વખતે લસા નહીં, આ ગુણાવ્યા 1 લસા લ્યો તો કંઈ વાંધો નહીં, સાદરૂપ જેમ આપો એમ આપો, પણ આ સહેલું જ છે. જુઓ આ ગુણાવ્યા 1, આ -1 ને ગુણાવ્યા, આ ઉડી ગયા 1. એક મિનિટ સાબિત કરવાનો દાખલો જેમાં કંઈક બીજું આપ્યું છે. pq પદોનો સરવાળો કીધો છે ભાઈ. શું શોધવાનું કીધું છે? pq પદોનો સરવાળો. અમે શું શોધ્યું? pq માં પદ શોધ્યું. આ નથી શોધવાનું. જો શોધવાનું હોય તો આવડી ગયું ને? જગ્યા નથી, નહીં તો રાખત. SN તો સૂત્ર લખીશ n/2 2a પ્લસ n -1 × d. આ pq પદોનો સરવાળો એટલે n બરાબર pq, pq/2 2 a એટલે 1/pq, n pq, d એટલે 1/pq. pq/2. હવે આ લસા લઈ લઉં છું, 2 pq -1 આ pq લસા, pq જશે spq. આ ગયા તો બચે 1/2, આ 1/2, આ pq 2 - 1 એટલે 1. હવે આગળ જગ્યા છે થોડીક, અથવા આ તમે શોધી લેજો. પીક્યુનું પદ મેં હમણાં જ શોધ્યું હતું, તમારી પાસે વિડીયોમાં છે જ, મેં ભલે પૂછી નાખ્યું. 1 આવે જ જવાબ. આ શોધી લેજો વધારાનું. ટેક્સ્ટબુક પ્રમાણે આ પૂરું થઈ ગયું. પીક્યુ પદોનો સરવાળો શોધો તો આવી ગયો. બોલો ક્લિયર? થોડોક વ્યાપક દાખલો છે, રીત તો એની છે. આગળ લેવા જતો તો દાખલો, પણ હવે એવું લાગે છે કે અત્યારે આટલું રાખીએ. આગળના દાખલાથી નવા લેક્ચરમાં કરીશું. ઓકે, તો આજે આપણે 9મું પ્રકરણ શરૂ થઈ ગયું. બધા ખાસ સરસ રીતે પહેલાં સૂત્રો અને પછી દાખલા કરી સાદુરૂપની પદ્ધતિ શીખી લ્યો. એકદમ સહેલું છે. ઓકે, સરસ રીતે તૈયાર કરી દો.